कई बॉस चाहते हैं कि आप सभी घर वाले फौरन लिविंग एरिया में एकत्र हो जाएं। હાલો 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6 ઓકે ગુડ અમારી ગાડી ક્યારે આપશો કે કાલે આપી દો. ઓ ભાઈ સાહેબ આટલી બધી મીઠાઈ બની જો ભાઈ આ બધા કોણ છે તારા ફ્રેન્ડ છે कौन कौन से तेरा फ्रेंड तो गाइस अभी हम डाल रहे हैं इसमें पैसा भाई पैसा है तो कैसा है ये रिटर्न करवाने तो आज यहाँ से ओडिशा वो आ गया देखो देखो वो आ गया तो केम छो YouTube ફેમિલી મજામાં જશો હું પણ મજામાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને તમારા બધાનું મોસ્ટ વેલકમ છે એક નવા બ્લોગની અંદર તો મિત્રો ગઈકાલે બ્લોગમાં મેં તમને કીધું હતું કે આપણે તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી છે હા મિત્રો તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ આપણે કમ્પ્લીટ કરી છે જો તમે હજી ન જોયું તો જોઈ આવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો મસ્ત મજાનું બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આ ભાઈ આજે મારી હારોર આવે છે મિત્રો આજે ક્યાં જાય છે તમને કહું કે પહેલું કામ આપણે કરશું કે આજે આપણી વેગેનર ગાડીનો કોલ આવી ગયો છે કે ભાઈ મિલનભાઈ આવીને ચેક કરી જાઓ તો આપણે વેગેનર ગાડી જોવા જવાનું છે ને હા આજે આપણી દુકાને બહુ બધા ઓર્ડર છે એટલે કે આપણે ડ્રાય ફ્રૂટ બરફી બનાવવાની છે પછી માવા બરફી બનાવવાની છે સેવ મમરી બનાવવાની છે આજે બહુ બધા કામ છે મિત્રો આજે આ વ્લોગની અંદર કવર કરશું એટલે તમે વ્લોગમાં બિના રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ભાઈ ગઈકાલનો વ્લોગ તમે હજી ન જોયો તો જોઈ આવજો ભાઈ આપણે એન્ટરટેનમેન્ટ માટે બહુ બધા વ્લોગ બનાવ્યા છે પણ જોઈ આવજો તિરુપતિ બાલાજી માથેરાન પછી નીમ કરોલી બાબા કેચીધામ ઉત્તરાખંડ આપણે ત્યાં પણ જઈ આવ્યા છીએ પણ વ્લોગ જોઈ આવજો મિત્રો આજે આપણે ભાઈ દુકાનનો બધો સામાન પણ લેવાનો છે એ પણ આપણે સિહોરથી લેતા આવીએ આપણી વેગેનર ગાડી જોતા આવીએ બહુ બધી વસ્તુ લાવવાની છે એ બધી લેતા આવીએ અને હા મારા ગામની આજુબાજુમાંથી કોઈ બ્લોગ જોતા હોય તો ભાઈ આપણી દુકાને શ્રીખંડ મઠ્ઠા અને બધું બની ગયું છે બધી ઠંડી પ્રોડક્ટ બની ગઈ છે તો અવશ્ય તકનો લાભ લ્યો આવી જાઓ બધા દુકાને અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિરાંશ તું શ્રીખંડ લેતા આવ્યો ક્યાંથી લેતા આવ્યો મોલમાંથી એ ફ્રીજમાંથી લીધો તે ફ્રીજમાં પડ્યો તો ઓકે ઓકે ગુડ મોર્નિંગ કહી દો બધાને બાપા સીતારામ અરે વાહ કહી દો બાપા સીતારામ હા મિત્રો એક કમેન્ટ કરી દેજો ગોગલ્સ કેવા લાગે છે ને હા મિત્રો આ છે ને આપણું આ બેંકનું પર્સ છે ભાઈ બેંકનું થોડુંક કામ છે બધું પતાવતા આવીએ કન્ટિન્યુ મિત્રો યાદ આવી ગયું ભાઈ બહાર નીકળતા હતા ક્યારેક આપણે ઓડિશાથી આપણે એથર વિસ્તારની ભાઈ એસેસરી મંગાવી હતી ને એમાંની એક એસેસરી આપણે રિટર્ન કરવાની છે તો એ આપણે એક એસેસરી આપણે રિટર્ન કરવાની છે તો એ મેં અત્યારે લઈ લીધી છે અને પોસ્ટ ઓફિસે જઈને આપણે રિટર્ન કરાવીએ અને ઓડિશા મોકલવાની છે કઈ વસ્તુ છે બતાવું તમને તો મિત્રો જો આ વસ્તુ આપણે લઈ લીધી છે આમાં છે ને સેન્ટર સ્ટેન્ડ છે એટલે કે ઘોડી કહેવાય ને આપણે ગુજરાતી ભાષામાં ઘોડી એ છે જે આપણી ગાડીમાં નથી લગાડવાની એ રિટર્ન કરવાની તો આ જશે ઓડિશા તો ફાઇનલી મિત્રો ગાડી કટારિયા સર્વિસ સેન્ટરે પહોંચી ગયો સિહોર અને ભાઈ આપણી ગાડી અહીંયા તમે જોઈ શકો છો ભાઈ તો ભાઈ અત્યારે 60 થી 70% કામ થઈ ગયું છે અને હવે અહીંયા સર્વિસ મેનેજર આવે એટલે આની આગળની પ્રોસેસ શું બાકી રહી છે એ આપણે વાત કરી લઈએ અને તમને પણ કહીએ કે ભાઈ આમાં શું હવે બાકી છે તો વ્લોગમાં બન્યા રહેજો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે ગાડી પાસે A few moments later મિત્રો ફાઇનલી આપણી ગાડી ભાઈ છે ને અમે ટેસ્ટ ડ્રાઈવ લઈ આવ્યા અને જે ઓલું જમ્પરનો જે પ્રોબ્લેમ છે ને ભાઈ એ સર્વિસ કરનાર છે પછી અત્યારે તો આવતો નથી કોઈ સર્વિસમાં ગાડી ચલાવી ત્યારે તો હવે અમારા ગૌતમભાઈ એમ કહે છે કે સર્વિસ કરી લઈશ પછી આવતો અંદર અમારી ગાડી ક્યારે આપશો કે કાલે આપી દો. અત્યારે લઈ જવી છે કે તો અમારે બારગામ જવું પપ્પા અમારા ભાઈ જે ગૌતમભાઈ છે ને ભાઈ અહીંયાના ભાઈ વર્ક્સ મેનેજર છે ગૌતમભાઈ એટલા જેન્યુન પર્સન છે ને ભાઈ કસ્ટમરની સાથે કેવી રીતે ડીલ કરવી અને કેમ સંતોષ આપવો ભાઈ ગૌતમભાઈ પાસે શીખવું ભાઈ એની ભાઈ આપણે બેસીએ કાંઈ કમ્પ્લેન કરવા બેસીએ ને તો એ કમ્પ્લેન પહેલાં સોલ્યુશન આપી દે ભાઈ એટલે આપણે કાંઈ કમ્પ્લેન જ ન કરી શકીએ એટલે ભાઈ તમે જો ભાવનગર જિલ્લામાંથી કોઈ બ્લોક જોતા હોય ને ભાઈ તમારે ગાડી સર્વિસ કરાવી હોય ને તો વડાવડ પાસે કટારિયા મારુતિનું સર્વિસ સેન્ટર છે અને ત્યાં ગૌતમભાઈને મળજો ભાઈ બધું ગાડીનું બધું સોલ્યુશન એની પાસે છે અને કસ્ટમર જેટલા અહીંયા આવે ને બધા હેપી થઈને જાય છે ભાઈ નેક્સ્ટ લેવલવાળા વ્યક્તિ છે ગૌતમભાઈ થેન્ક યુ ગૌતમભાઈ તો જો આજે ડ્રાઇવિંગમાં અત્યારે છે ને આ ભાઈ પોતે ગૌતમભાઈ અહીંના વર્ક્સ મેનેજર ને ત્યાં એમ કહેતો હતો પપ્પા આપણે ગાડી લઈને જઈએ વિરાસ શું કીધું ગાડી ક્યારે આપશે
કાલે આપશે હા. હે તો આપણે કાલે આવશું લેવા. તો મિત્રો આવતીકાલે આપણે ગાડી આપણને આપી દેશે એવું વાત મળી છે અત્યારે. પણ આપણે કંઈ ઉતાવળ નથી ગાડીની અત્યારે, જલ્દી કંઈ આપણે કંઈ જરૂર નથી. જ્યારે થઈ જશે એની ફોન કરશે આપણને. ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે જઈએ મોરિયનને લેવા માટે કન્ટિન્યુ. હે કૂકું આવ્યું. હાલો આપણે બેસી જાઓ ગાડીમાં. વિરાજ એમ કહે છે હું પૈસા નાખી શકે મને આવડે છે તો ચાલો એને આપી હવે. એમનો નાખે નાખતો અંદર તો એમ આમાં નાખી દેવાનું. तो गाइस अभी हम डाल रहे हैं इसमें पैसा. भाई पैसा है तो कैसा है. ले ले भाई कंटिन्यू कर ले. એવું ન કરાય. ભાઈ એક મસ્ત કરકડતી નોટ છે તોય પાછી આવી ભાઈ. A few moments later. બોલો ઘીનો લેવાય. બીજું બોલો. બીજું ક્યાં ખાઓ કે બોલો ફરમાવો. હાલો એ આપી દો. આ બે આપો. બે કિટકેટ આપી દો અને બે જેમ્સ આપી દો. બરોબર ને? બે જેમ્સ ઉભા રહેજો એક મિનિટ. ઓકે વિરાંશ ये पकड़ो ये पकड़ो. ओके दिखा दो पापा को दिखा दो. हैप्पी हैप्पी. ये किस किस को देना है और किसको देना है? बड़े भाई को कौन देगा? हाँ बे मोटा भाई नहीं ने बे विरांश नहीं. ओके हालो एक आ बे आ त्रण आ चार आ पाँच અને આ 6. ओके गुड. ओ विरांश ये वाली तो रह गई मम्मी के लिए. एक मम्मी માટે છે ને. ओके આ બધા કોણ છે તારા ફ્રેન્ડ છે? કોણ કોણ છે તારા ફ્રેન્ડ? હે ઓ એ આટલો બધો માલ લઈ લીધો જો ભાઈ. આપણે બધા મીઠાઈનો ને બધા ઓર્ડર છે ને તો મોરિયનને લેવા આવ્યો છું. આ ભાઈ જો અહીંયા ઊભા છે. આ જો અહીંયા ઊભો છું. આની હમણાં विराज विराज ये क्या कर रहे हो? ये देखो મિત્રો બપોરના 3:45 થઈ ગયા છે. મોરિયન છે ને દાદા સાથે ગાડીમાં સિહોર ગયો છે ટ્યુશનમાં અને હું અહીંયા બેસી ગયો છું હવે મીઠાઈ બનાવવા માટે. તો આજે મીઠાઈમાં બનશે ડ્રાયફ્રૂટ બરફી અને માવા બરફી. બે અલગ અલગ બનાવવાની છે. અને પછી જો આપણી પાસે દૂધનો માવો વધે તો આપણે પેંડા ને એવું બધું બનાવશું. પછી આપણે બનાવશું લીસા લાડવા. પછી આપણે બનાવશું લસણિયા ગાંઠિયા. પછી આપણે બનાવશું થોડીક જાડો. પછી આપણે બનાવશું લસણિયા ગાંઠિયા અને પછી આપણે બનાવશું કાંઈ પણ બનાવશું. ચાલો હા જો સેવ મમરી સોરી મિત્રો સેવ મમરી બનાવવાની છે. એ પણ ઓર્ડરની છે ભાઈ. તો બસ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને જો વ્લોગ જોવાની મજા આવતી હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. કેમ કે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે ભાઈ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો ભાઈ આ ધંધો કરવો હોય ને તો આ બધું કામ કરવું પડે. જો તો અમે અહીંયા કોઈની વાટ જોઈને ન બેસીએ. અહીંયા એવું લાગ્યું કે હવે કોઈ છે નહીં તો આપણે હાથે કામ કરવા બેસી જવું પડે. વાસણે ધોવા પડે ને પોતાય મારવા પડે ને બધું કરવું પડે. 1 hour later. ઓ ભાઈ સાહેબ આટલી બધી મીઠાઈ બની જો ભાઈ. વાહ મિત્રો આ છે ને ડ્રાયફ્રૂટ છે એટલે ડ્રાયફ્રૂટ બરફી છે. આ બધી ડ્રાયફ્રૂટ બરફી ભાઈ. આ સફેદ છે ને એ બધી માવા બરફી છે ભાઈ. તો મિત્રો આ બધી મીઠાઈ બનાવીને કમ્પ્લીટ કરી. હવે આપણે બેસવાનું છે. તૈયારી કરી છે લાડવા બનાવવાના ભાઈ. ગાઈસ સામે બધું મેં કમ્પ્લીટ કર્યું. તાવડો ચડાવ્યો, તેલ કમ્પ્લીટ કર્યું, ગરમ થઈ ગયું, લોટ તૈયાર છે, લાઈટ વહી ગઈ ભાઈ. જો 2 hours later. રાતના વાગી ગયા છે ભાઈ 8:15. ભાઈ મમરી બનાવી નાખી, લીસા લાડવાનો ખાંડ નાખી દીધો પણ લાડવા આપણે કાલે વાળશું. પછી જો આ છે ડ્રાયફ્રૂટ બરફી અને આ છે માવા બરફી. ડ્રાયફ્રૂટ બરફીની અંદર હજી આપણે કાજુ બદામ ને સૂકો મેવો ને એવું બધું નાખવાનું છે. તો હજી આપણે જવાનું છે સિહોર કાજુ બદામ ને સૂકો મેવો લેવા માટે. પછી ડ્રાયફ્રૂટ બરફી કમ્પ્લીટ થશે. મોરિયન ગાડી ચલાવે છે ગાઈસ. દેખો દેખો ભાઈ.
ધીમે 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 ઓ ભાઈ ધીમે ચલો ધીમે બમ્પ છે મોરિયન ગાઈસ સિવર પહોંચી ગયા અને આપણે સામાન લઈ લીધો છે હવે આપણે રિટર્ન ફટાફટ ઘરે જાય કેમ કે હજી કામ ઘણું છે તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 10 ભાઈ બહુ મોડું થઈ ગયું અને ભાઈ મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને હમણાંથી ભાઈ રાત્રે હું જમતો નથી એટલે ભાઈ રાતનું કાંઈ ડિનર હું બતાવતો નથી તો મિત્રો બહુ હેક્ટિક એટલે ભાઈ બહુ બિઝી દિવસ હતો આજનો અને ભાઈ ડ્રાયફ્રૂટ બરફી માવા બરફી સેવ મમરી આ બધું બનાવીને કમ્પ્લીટ કર્યું છે અને કાલે પણ ઓર્ડર છે મિત્રો કાલે ઘણા કામ છે હજી વહેલા સૂઈ જવું છે પણ હજી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે ફટાફટ હજી છે ને ભાઈ 12-1 વાગી જવાનો છે વિડીયો એડિટ કરતાં તો આજનો વ્લોગ અહીંયા સુધી જ તે મિત્રો મળી આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે અને ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો બાય બાય